લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉત્તર ગુજરાતમાં વીજ કંપનીની ઘોર બેદરકારી. પાટણના હારીજમાં મહિલા અરજદારો 2 વર્ષથી પરેશાન. સરકારી તંત્રની આળસ અને વહીવટી ખામીઓનો ભોગ સામાન્ય જનતા કઈ રીતે બને છે તેનો જીવંત દાખલો પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પીપલાણા ગામે જોવા મળ્યો છે. અહીં એક મહિલા અરજદાર છેલ્લા 2 વર્ષથી પોતાના ઘર પાસે આવેલો વીજળીનો થાંભલો ખસેડવા માટે કચેરીના ધક્કા ખાઈ રહી છે. શું છે સમગ્ર મામલો? પીપલાણા ગામના રહેવાસી સોલંકી કંકુબેન ખેંગારભાઈ દ્વારા 2 વર્ષ પૂર્વે હારીજ ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા કચેરીમાં વીજ થાંભલો ખસેડવા માટે વિધિવત અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ તંત્ર દ્વારા એસ્ટિમેટ કાઢવાની પ્રક્રિયામાં જ લાંબો સમય પસાર કરી દેવામાં આવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે એસ્ટિમેટ આવ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. અરજદાર કંકુબેને આક્ષેપ કર્યો છે કે તેમણે એસ્ટિમેટ મુજબની ₹11,400ની રકમની ભરપાઈ કરી દીધી છે, પરંતુ વીજ કંપનીના અધિકારીઓની ગંભીર લાપરવાહી અહીં છતી થાય છે કે પૈસા ભર્યા બાદ જે પાવતી આપવામાં આવે છે તેમાં અરજદારના બદલે અન્ય કોઈ વ્યક્તિનું નામ લખવામાં આવ્યું છે. અરજી કર્યાને 2 વર્ષ વીતી ગયા હોવા છતાં પ્રશ્ન ઠેરનો ઠેર. પૈસા કંકુબેને ભર્યા અને પાવતીમાં નામ અન્ય કોઈ બીજા વ્યક્તિનું લખાયું છે. વારંવારની રજૂઆત કરવા છતાં ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ બાદ જાગૃત તંત્ર જાગશે ખરું? શું કંકુબેનને ન્યાય મળશે કે પછી હજુ પણ તેમણે સરકારી કચેરીના ઉંબરા ઘસવા પડશે? રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. માજી, તમારું નામ શું? કયું ગામ તમારું? તમારે શું પ્રશ્ન હતો? કેટલો ટાઈમ થયો? અચ્છા, એમાં પૈસા કેટલા ભર્યા હતા? હા, પાવતી તમને કોના નામની આપી? તમે જીવ બોર્ડમાં કેટલો ટાઈમ ઉઘરાણી કરી? કેટલી વાર રજૂઆત કરી જીવ બોર્ડને? તમને જીવ બોર્ડ દ્વારા અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? તમારું ગામ કયું?